આજે આપણે આઈયુઆઈ વિશે જાણકારી મેળવીશું. જનરલી તમને પીરિયડના સેકન્ડ કે થર્ડ ડે પર બોલાવવામાં આવે છે અને દવા ગોળી ઇન્જેક્શન સ્ટાર્ટ કરવામાં આવે છે, જેથી સારી ક્વોલિટી અને યોગ્ય સાઇઝના ફોલિકલ બને. આના પછી તમને 2-3 વાર સોનોગ્રાફી એટલે કે ફોલિક્યુલર ટ્રેકિંગ માટે બોલાવવામાં આવે છે, જેમાં અમે તમારા અંડાશયની અંદરના ફોલિકલ્સની સાઇઝ માપીએ છીએ. આ સાઇઝ 18-20 mmની આજુબાજુ થાય ત્યારે ટ્રિગર એટલે કે ઈંડા ફોડવાનું ઇન્જેક્શન આપવામાં આવે છે. ઓલમોસ્ટ એના 36 hours આજુબાજુ આઈયુઆઈ કરીએ છીએ. આઈયુઆઈના દિવસે મેલ પાર્ટનરનું સિમેન સેમ્પલ લેવામાં આવે છે, જે પ્રોસેસ કરી એમાંથી સારી ક્વોલિટીના સારી ગતિવાળા શુક્રાણુ અલગ કરવામાં આવે છે, જે આવા આઈયુઆઈ કેથેટરમાં ભરવામાં આવે છે અને તમારા ગર્ભાશયની અંદર મૂકવામાં આવે છે. આ પ્રોસેસ એકદમ જ સિમ્પલ, પેનલેસ અને એનેસ્થેશિયા વગરનો હોય છે, જેથી તમે જલ્દી જ ઘરે જઈ શકો છો અને ઘરે જઈને બી આરામની કોઈ જ જરૂર નથી હોતી. આ પ્રોસેસ વિશે તમારે બીજી કોઈ બી વસ્તુ પૂછવી હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો.